રહેવું હોય ને બાંધવું હોય કા એવું છે ને. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર બધાને. તો જો સવારમાં આપણે મસ્ત જાગી ગયા છીએ, નાહી ધોઈ લઈને તૈયાર થઈ ગયા છીએ અને આપણે તો રોકાણા હતા અમદાવાદ. એ બધું છે. જો અમારે આ પરજાને તો હક નથી. શું થયું? હા, અત્યારમાં છે ને આ લોકો કરે છે મેગી પાર્ટી, તોડવા ગઈ છે એ છે અમારા આધુબેનને. તો જો બહુ રી ચડે અમારા આમને છે ને જોડે રહેવું હોય ને બાંધવું હોય કા છે. આઘા હોય ને તો એમ કે માસી આવજો આવજો એવું કહેશ ને, અને જોડે આવે ને તે પછી બાંધે એવું છે ને. આધુ મસ્ત મેગી બની છે હે. બોલ અમાર માઈ બેન શું કહેશે છે? જવાબ છે ભાઈ. અમારા બચ્ચા પાર્ટી કહે છે સબસ્ક્રાઈબ કરી દેજો, તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો. અને છે ને અમારે જો મારી બેન કરે છે કામ કરે છે ને. હજી છે ને અમે ચા નાસ્તો એ લોકોને કરાયો જ તો તાર પાસે છે ને મેગી ભાળી ગયા ને તે કે અમારે ખાવીશ મેગી. તો પછી બેન કે બનાવી દે ને, તે પછી છે ને બનાવી દીધી છે મેગી. ને અમારે છે ને અત્યારે આવે છે નારણના ફ્રેન્ડ્સ છે ને એક અહીંયા જ છે અમદાવાદમાં. તો છે ને અમારા ગામના જ છે. તો છે ને એમના વાઈફ ને બે છોકરાની બધા એ આવે છે. મેં ફોન કર્યો તો એટલે પછી કે અમે આવીએ છીએ. તો પછી એ આવે છે હવે એવું બધું. શું તે હવે એમની વાતે સી અને આ લોકો ખાય છે મેગી. તો થઈ ગયું ચાલુ. જો છે ઘડીક આમ બેસે ને ઘડીક આમ બેસે નહીં. અમારા આધુબેનને હક નહીં. ખાઈ લે. હાલો તો બધા મેગી ખાવા કા. એવું છે. હાલો તો પછી મળીએ. હેલો ફેમિલી, તો જો ફાઇનલી છે ને લોકો આવીને બેસીને વયા ગયા છે અને ઘણા ઘડી બેઠા પણ કંઈ વિડીયો શૂટ કર્યો નહોતો. અને જો છે ગાંડી બા અમારે જો કેવું કરીને બેઠા છે. શું કરીને બેઠી? રસોઈ બનાવવા મારા. તો મારા હાટું બનાવસ? કોની હાટું બનાવસ? શું બનાવસ? શું બનાવો છો? બટેકાનું શાક અને બીજું ડુંગળીનું શાક અને બીજું નાઈની હાટું શાક. અને શાક આરે શું ખાવાનું? અને જો અહીંયા બની છે રસોઈ. શું બને છે? દાળ અને ભાત આપણા બની ગયા છે. અને હવે બનાવવાની છે ભાખરી, દાળ ભાખરી અને દાળ. શું બોલ્યું? દાળ ભાખરી અને ભાત. અને અમારા છોકરા છે ને પણ આમ દૂર હોય તો એમને જોડે આવવું હોય અને જોડે હોય ને તો એ બાંધે. આવા છે ખાઈ લેવી. ખાઈને છે ને આ તો ઉડાઈ દેવી. અને પછી અમારે જવાનું છે બહાર, થોડું કામ છે ને એ પતાવવા. પણ હજી તો એને ઘણી બધી વાર લાગી જશે. એવું બધું છે. તાણું બેન ભાખરી અને છે અમારા ડોન છે. ડોન સો કા વંશુ ડોન. હાલો તે પછી ખાય પછી મળીએ. હેલો ફેમિલી, તો જો ફાઇનલ છે ખાવા પીવાનું બધું થઈ ગયું છે. હવે અમારે જવાનું છે માર્કેટમાં, કારણ કે અમારે જવાનું છે કુબેરનગર માર્કેટમાં. કારણ કે અમારે છે ને ગ્રામ્યની વસ્તુ થોડી જોવાની હતી એટલે જવાનું છે. આરાધ્ય છે ને આ પછી એમને કાંઈ હરખું લેવા દે નહીં એટલે પછી આ મૂકીને જવાની છે. અંદર જો કુલરનો અવાજ છે ને ચાલુ છે ને એટલે પછી છે ને એવું બધું છે. અને અહીંયા છે અમારા આધુબેન છે ને સૂઈ ગયા છે અને વંશુ ગયો છે. માહિતી બે કરે છે એટલે છે ને એ લોકો જાગી જશે તો પછી અમને ફોન કરશે. બધું છે અંદર જો હું બોલું ને તો કુલર ચાલુ છે એટલે કાંઈ સંભળાતું નથી. એ બધું છે ને અહીંયા બૂમ ફોન એ કરે છે ઓનલાઈન ટેક્સી બુક. કારણ કે થઈ જાય તો પછી ફટાફટ જઈને વહી આવી, એમાં ટાઈમ વેસ્ટ થાય નહીં. એ બધું છે. હાલો તે કશું છે આવીને મળીએ. ફાઇનલી
છે જો આપણે કુબેરનગરથી આવી ગયા છીએ. આયા તો થોડી વાર થઈ. આવીને પછી છે ને આરાધ્યાબેન જઈ ગયા જાગીને નાસ્તો ને એવું કરાયું. અમે પણ ચા પાણી એવું કર્યું અને થોડી વાર કર્યો આરામ. અને હવે જો જાગી ગયા છીએ. હવે મારે પાછું છે ને એક જગ્યાએ જવાનું છે, કારણ કે મારે થોડું ઘણા અસ્તર ને એવું બધું લેવાનું છે, એ બધું લેવા જવાનું છે. અને આ તો પછી અમારે આરાધ્યાને લઈને જ જવાનું છે. અને માહી ગઈ છે ટ્યુશનમાં, બેનની ભાણકી તો એ આવે ને, એ આવે પછી ઘરે રહે, પછી અમારે જવાનું છે. ગયા બહુ વાર લાગે એવું નથી, તરત વહી આવવાનું છે. અને અહીંયા તો જો કે અમારે વાર નથી લાગી, તરત વહી આવ્યા હતા. એવું બધું છે, કારણ કે થોડુંક હાલવાનું ને એવું હોય ને એટલે છોકરા હાલે નહીં, અને સાધનને એની બધી ધ્યાન રાખવી પડે, એટલે એ લોકોને લઈ ન જવાય. એવું બધું છે. અને અહીંયા જો તડકો તો આવું આમ પડે છે ને, બહુ તડકો પડે છે બાપા. બધું છે તા હાલો તે પછી છે ને ત્યાં જઈએ તે પછી મળીએ. હેલો ફેમિલી, તો ફાઇનલ છે ને જો આપણે આવતા રહ્યા છીએ કુબેરનગર હું ક્યાં ગયા હતા? રબારી કોલોની ગયા હતા, આવતા રહ્યા. અને અમારે તો આંટો માથે પડ્યો. આજ તો આંટો માથે પડ્યું. લેવા ગયા હતા ને કાંઈ મળ્યું નહીં, અને આંટો માથે પડ્યો. અને આધુબેન હારે લઈને ગયા. કાં આધુબેન? મારા આધુબેન તો બહુ ભૂખ્યા થયા છે. જો આઈને તરત ખાવા બેસી ગઈ. અહીંયા ને આઈને રસોઈ કરી તરત બેન છે ને બે ગયા ખાવા. બધા ભૂખ્યા હતા ને, બધા ભૂખ્યા હતા. આઈને રસોઈ બનાવી જો 9 થઈ ગયા છે. હા મને પાડી દીધો. તો હાલો હવે આ બ્લોગમાં અહીંયાથી એડ કરવી. મળવી એક નવા બ્લોગમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. વોચિંગ ફોર મોર વિડીયોઝ. બાય બાય.